નામ કઈ જગ્યાએ રહેવાનું? ઠાકોરભાઈ અવધપુરી સોસાયટીમાં રહું છું। કઈ પ્રકારે પાણીની સમસ્યા છે વરસાદી પાણીની સમસ્યા વર્ષોથી છે અમારે ત્યાં। વારંવાર કોર્પોરેટરને જાણ કરી છે અમે લોકોએ કે ભાઈ અમારે ત્યાં દરેક એનું સોસાયટીનું પાણી અમારે ત્યાં આવે, સ્ટોરેજ થાય છે, સામે નહેર છે, નહેરનો અવરોધ આવે છે, એ અવરોધની લીધે પાણી જતું નથી અને લગભગ કાલે 9 વાગ્યાથી પાણી છે તે અત્યાર સુધી આપ જોઈ શકો છો પાણી કેટલું છે તે। કેટલા પાણી ભરાયા હતા ઘરમાં ને શું નુકસાન? ઘરમાં લગભગ 2-3 ફૂટ પાણી તો હતા જ અમારા ઘરમાં। ફ્રીજ થી વોશિંગ મશીન, સોફા દરેકને નુકસાન તો થયું છે, ઘણું નુકસાન થયું। તમારા સ્થાનિક અધિકારી નેતા? સ્થાનિક અધિકારીમાં નિલેશભાઈ પટેલ છે અમારા કોર્પોરેટર, તેમને વારંવાર ફોન કર્યો હતો કે હું ત્યાં જ છું, કંઈ કાયું નથી। પછી એમના અહીંયા જનરલ ઓફિસર છે BM ચાવડા સાહેબ, તેમને ફોનથી વાત કરી હતી કે હું ત્યાં જ છું ને જનરેટર લાવ્યું છે, ચાલુ કરીએ છીએ, પણ અત્યાર સુધીમાં પાણી હજુ ત્યાં ને ત્યાં જ છે। અમને પરિસ્થિતિ ખરાબ છે। કઈ જગ્યાએ રહેવાનું? અવધપુરીમાં। શું સમસ્યા કેટલા દિવસથી છે? આ 48 ઉપર કલાક થઈ ગયા। જ્યારથી વરસાદ ચાલુ થયો તો અમારા ઘરમાં પાણીની રેલમ છે, આખું ભરાઈ ગયું છે અમારી બાજુ। કોઈ ફરકીને જોવા બી નથી આવતું ને કોઈ સેવામાં બી નથી આવતું કે તમારે બધું શું છે અહીંયા આગળ તકલીફમાં। આટલું ગયા વર્ષે પાણી ભરાયું ત્યારે બી કોઈ જોવા નથી આવ્યું ને આ વર્ષે બી કોઈ જોવા નહીં। ખબર છે બધાને કે અહીંયા પાણી ભરાય છે, બધાનું પાણી ઉતરીને અહીંયા સીધું આવે છે, તો એ લોકોની ફરજ જોઈએ કે અહીંયા જોવા આવવું જોઈએ। કેટલું પાણી તમારા ઘરમાં ભરાયું હતું? અમારા ઘરમાં તમે જોઈ શકો છો કે દિવાલ કેટલી બધી ભીનાઈ, અમારા ઘૂંટણ લગીના બધા પાણી હતા। અમારે રહેવાની તકલીફ, અમારે ખાવા પીવાની બધી રીતે તકલીફમાં હતા। સામાનનું કઈ પ્રકારનું? સામાન બધું અમારે ફ્રીજ બગડી ગયું, વોશિંગ મશીન બધું પાણીમાં રડતું જ છે, અંદર એમ જ રખડે છે। મારા બેડ હતો તો આખો બેડ બી અમારો બધો ભીનો, અંદર તરે ઘરમાં તો સામાન બધો તરતો હતો કે સામાન ઉચકીએ, પોતાને જોઈએ કે શું ઉચકીએ। માણસ અમારે ઘરમાં બી 4 માણસ હોય તો બી કેટલું છે, ફ્રીજ ઉચકવાનું, વોશિંગ મશીન ઉચકવાના, કેટલી વસ્તુ ઉચકવાના। અધિકારી કે નેતાઓ કોઈ જોવા આવ્યા? કોઈ જોવા બી નથી આવ્યું, કોઈ વસ્તુને જોવા સેવા કરવા બી નથી આવ્યું કે તમને કઈ તકલીફ છે, શું જોઈએ છે, કોઈ બોટ વ્યવસ્થા કોઈ વ્યવસ્થા નથી કરવા આવ્યું અહીંયા આગળ।